ગઈકાલે તારીખ 14/11/2025ના રોજ હળવદ તાલુકાના અડિયાણા ગામના યુવાનનું ચરાડવા નજીક ટ્રેલર માથે પડતા મૃત્યુ થયું છે, જ્યારે ટ્રેલર ચાલક પણ ઈજાગ્રસ્ત થતા તેની પણ હાલ અત્યારે સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામે રહેતા આમ તો જૂના રણછોડગઢ ગામના છે, હાલ કડિયાણા ગામની વાડી વિસ્તારમાં રહે છે અજયભાઈ બાબુભાઈ સિંહોરા, ઉંમર વર્ષ 26। આ યુવાન છે તે મોરબી સિરામિકમાં કામ કરે છે અને દરરોજ જે છે એ અપડાઉન કરે છે। એટલે ગઈકાલે પણ અજયભાઈ છે તે મોરબી કામ પતાવી અને પરત પોતાના ગામ કડિયાણા આવી રહ્યા હતા, ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક મોરબી રોડ પર ઇન્ડિયન ઓઇલનો પંપ છે ને ત્યાં ગોલાઈ પણ છે। એટલે મોરબી તરફથી ટ્રેલર જે છે એ ટાઇલ્સ ભરીને હળવદ તરફ આવી રહ્યું હતું। એ વેળાએ ટ્રેલર ચાલકે ગોલાઈમાં સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રેલર પલટી મારી ગયું ને એ જ સમયે અજયભાઈ પણ ત્યાંથી બાઇક લઈને પસાર થતા હોય એટલે ટ્રેલર જે છે એ અજયભાઈ માથે પડ્યું। એના કારણે અજયભાઈને ગંભીર ઈજા પહોંચી, જ્યારે ટ્રેલર પણ પલટી મારી ગયું એટલે એના ચાલકને પણ ઈજા પહોંચી। એટલે આ બંનેને પ્રથમ સારવાર જે છે એ ચરાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવી હતી અને ત્યાર પછી જે છે એ બંનેને મોરબી રિફર કરવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન અજયભાઈ બાબુભાઈ સિંહોરા, ઉંમર વર્ષ 26નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। બીજી તરફ બનાવના પગલે લોકોના ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેની સાથે આ ટ્રેલર ચાલક છે તેને લોકોએ થોડો માર પણ માર્યો હોય એવી પણ માહિતી મળી રહી છે। આભાર મિત્રો।